સામાન્ય રીતે પોલીસ માટે એવી છાપ છે કે પોલીસ બરછટ હોય છે અને પોલીસ લાગણી શૂન્ય હોય છે. પોલીસ અને લાગણીને કોઈ લેવા દેવા નથી તેવી એક સામાન્ય છાપ છે. પણ એક ઘટના અમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં એવી ઘટે છે કે એક આરોપીને પકડવા મુંબઈ પહોંચેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સામે જ્યારે આરોપી આવ્યો અને આરોપીની વાત સાંભળી ત્યારે તેમની આંખ ભીની થઈ ગઈ અને પછી એસઓજીના અધિકારીઓએ જે કર્યું એ કાબિલે દાદ છે તેવી એક ઘટનાની વાત તમારી સાથે કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણે પોલીસ માટે એવું માનતા હોઈએ છીએ કે ખાખીમાં રહેલી આ પોલીસ સતત લૂંટ, ખૂન, ચોરી, બળાત્કારની તપાસ કરતી આ પોલીસ આખરે બરછટ થઈ જાય છે. આ પોલીસ લાગણી શૂન્ય થઈ જાય છે અને લોકોની પીડા તેને સમજાતી નથી. આવી એક સામાન્ય છાપ છે. પણ એક ઘટના એવી ઘટે છે જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અમદાવાદના અધિકારીઓ મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશન પહોંચે છે એક આરોપી સાથે અને આરોપી જ્યારે પોતાની જુબાન ખોલે છે ત્યારે એસઓજીના અધિકારીઓ બેજુબાન થઈ જાય છે. આ આરોપીને પકડવો અનિવાર્ય હતો પણ મનમાં એક રંજ પણ હતો કે આ માણસને આપણે મદદ કેવી રીતના કરી શકીએ તેની હવે વિગતે વાત કરીશ. ઘટના એવી છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર 2.5 વર્ષ પહેલાં ઇમિગ્રેશનના અધિકારીઓ એક નાગરિક બાંગ્લાદેશ જઈ રહ્યો હતો તેને અટકાવે છે, તેના પાસપોર્ટની તપાસ કરે છે. પાસપોર્ટની તપાસમાં એવું હતું કે આ જે નાગરિક છે એની પાસે ભારતીય પાસપોર્ટ હતો પણ તેનો વ્યવહાર શંકાસ્પદ લાગતા ઇમિગ્રેશન અધિકારીઓ તેની પૂછપરછ કરે છે અને ભાંડો ફૂટે છે કે આ નાગરિક પાસે ભલે ભારતીય પાસપોર્ટ હોય પણ આ નાગરિક બાંગ્લાદેશી છે. તેણે ખોટા દસ્તાવેજો, ખોટા સરનામા ઊભા કર્યા અને તે ખોટા દસ્તાવેજને આધારે ભારતીય પાસપોર્ટ મેળવવામાં સફળ થયો અને તે બાંગ્લાદેશ જઈ રહ્યો હતો. આ નાગરિક છે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો હતો એટલે ઇમિગ્રેશન અધિકારીઓએ તાત્કાલિક અમદાવાદ એસઓજીને આ ઘટનાની જાણ કરી અને આ આરોપીની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી. તેની પૂછપરછનો સિલસિલો ચાલતો રહ્યો. 2.5 વર્ષ સુધી ચાલેલી આ પૂછપરછમાં એવું ખબર પડી કે મુંબઈમાં રહેતો જે મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશન નજીક રહે છે અને તેનું નામ છે બાદશાહ ખાન. બાદશાહ ખાન આ બનાવટી પાસપોર્ટ બનાવવાનું કામ કરે છે અને તેણે આ પાસપોર્ટ તેણે બનાવી આપ્યો હતો. એટલે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદી પોતાની ટીમ સાથે પહોંચે છે મુંબઈ અને બાદશાહ ખાનનું ઘર શોધી કાઢે છે. બાદશાહ ખાનને લઈ તે ડીએન નગર પોલીસ સ્ટેશનમાં આવે છે. નિયમ પ્રમાણે જ્યારે પોલીસ બીજા રાજ્યમાં જાય અને આરોપી પકડે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરવાની હોય છે. એટલે બાદશાહ ખાનને લઈ ડીએન નગર પોલીસ પાસે જ્યારે તેઓ પહોંચ્યા અને એન્ટ્રી કરાવી રહ્યા હતા ત્યારે બાદશાહ ખાનની આંખો ભીની થાય છે. તે હાથ પગ જોડે છે, રડવા લાગે છે. સામાન્ય રીતે આ પ્રકારનો વ્યવહાર મોટાભાગના આરોપીઓ કરતા હોય છે. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદી પહેલાં એને ઠપકો આપે છે પણ આ બાદશાહ ખાન રડતા રડતા હાથ જોડી કહે છે કે સાહેબ મારી વાત તો તમે સાંભળો. અને પછી આ બાદશાહ ખાનની સ્ટોરીની શરૂઆત થાય છે. આ બાદશાહ ખાન મુંબઈના દાદાભાઈ નવરોજી નગરમાં રહેતો હતો. પોતાની પાસે એક સારો વેપાર હતો, એક ઘર હતું, એક કાર હતી. બાદશાહ ખાનના ઘરમાં પત્ની અને 4 બાળકો છે પણ એનો એક દીકરો જે જન્મે છે અને બીમાર થાય છે. તેની તપાસ શરૂ થાય છે ત્યારે ખબર પડે છે કે આ દીકરાને બોન મેરો કેન્સર છે. બાદશાહ ખાન પોતાના દીકરાને બચાવવા માટે રાત દિવસ મહેનત કરે છે પણ કેન્સરની સારવાર એટલી મોંઘી હતી કે તેની તમામ મદદ ટાંચી પડી રહી હતી. તે પોતાનું ઘર વેચે છે, પોતાની દુકાન વેચે છે, પોતાની કાર વેચે છે, છતાં તેના સાંધા ભેગા થતા નહોતા. પણ બાળકને જીવાડવો અનિવાર્ય હતો. આ જે બાળક છે એની સારવાર છેલ્લા 19 વર્ષથી ચાલી રહી છે. આ બાળક અત્યારે, આ દીકરો અત્યારે 19 વર્ષનો છે.
બાદશાહ ખાન રડતા રડતા પોતાની આખી સ્ટોરી કહી રહ્યો હતો. તેણે કહ્યું કે મારા દીકરાની મદદે સલમાન ખાન પોતે આવ્યો અને સલમાન ખાનના ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, એ પણ વપરાઈ ગયા છે. મારી પાસે હવે કંઈ જ બચ્યું નથી, નથી ઘર, નથી દુકાન, નથી કાર. હવે હું ભાડાના મકાનમાં રહું છું. મારા દીકરાને બચાવવા મારી પાસે કોઈ ચારો ન રહ્યો એટલે મેં મારા સરનામા ઉપર 3 બાંગ્લાદેશીઓને મારું સરનામું આપી તેમને પાસપોર્ટ કઢાવવામાં મદદ કરી. મારો સ્વાર્થ એટલો હતો કે આ 3 બાંગ્લાદેશી જેઓ મુંબઈમાં રહેતા હતા તે મારા દીકરાને નિયમિત દર 3 મહિને લોહી આપવા આવતા હતા, કારણ કે મારા દીકરાના શરીરે હવે રક્તકણ બનાવવાનું બંધ કરી દીધું છે, એટલે એને બહારથી લોહી ચડાવવું પડે છે. આમ આ 3 બાંગ્લાદેશીઓ બ્લડ ડોનેશન કરતા હતા, તેમાં સંપર્કમાં આવ્યા અને આ બાંગ્લાદેશીઓએ કહ્યું કે જો તમારા ઘરનું સરનામું અમને પાસપોર્ટ બનાવવા માટે આપો તો અમે 1,80,000 રૂપિયા આપીશું. આમ આ 1,80,000 ભલે આમ સામાન્ય રકમ લાગતી હોય, પણ બાદશાહ ખાનના દીકરાને બચાવવામાં અથવા એની જિંદગીના થોડા દિવસો વધારી આપવા માટે બહુ અગત્યની હતી. એટલે બાદશાહ ખાને 1,80,000 રૂપિયા લઈ પોતાનું ઘરનું સરનામું આ બાંગ્લાદેશીને પાસપોર્ટ બનાવવા માટે આપ્યું હતું. આમ એસઓજીની નજરમાં અને કાયદાની જોગવાઈ પ્રમાણે બાદશાહ ખાન ગુનેગાર છે, બાદશાહ ખાન આરોપી છે. પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદી અને તેમની ટીમ જ્યારે આ બાદશાહ ખાનની વાત સાંભળી રહી હતી, તેમની આંખોના ખૂણા ભીના થઈ રહ્યા હતા. એ જ વખતે DN નગર પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા, મુસ્લિમ મહિલા આવે છે. તે પોલીસ અધિકારીઓ સામે હાથ જોડે છે, વિનંતી કરે છે અને કહે છે આ મારો પતિ છે, મારા પતિને તમે જવા દો સાહેબ. આ જશે તો અમે બરબાદ થઈ જઈશું, કારણ કે હવે અમારી પાસે કમાનારું કોઈ રહ્યું નથી. મારા 4 બાળકો પૈકી 3 બાળકો ભણવામાં હોશિયાર હતા, અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા, પણ હવે ફી ભરવાના પૈસા રહ્યા નથી. 3 બાળકોને ઉઠાડી સરકારી શાળામાં મૂક્યા છે. બાદશાહ ખાન આરોપી છે, બાદશાહ ખાન ગુનેગાર છે. એસઓજીના અધિકારીઓ કેવી રીતના તેને જવા દે? એસઓજીના અધિકારીઓ આખી ઘટનાથી લાગણીશીલ થઈ ગયા હતા, પણ કાયદો લાગણી સમજતો નથી, કારણ કે કાયદા પાસે હૃદય નથી. પણ ખાખીની પાછળ જે માણસો હતા એમની પાસે તો હૃદય હતું. તેમને આ વેદના, આ પરિવારની વેદના સમજાતી હતી. પણ ભારતીય પાસપોર્ટ ગેરકાયદેસર બનાવવાનો ગુનો તો હતો જ. જ્યારે એસઓજીના અધિકારી બાદશાહ ખાનને છોડવા તૈયાર ના થયા ત્યારે પોતાના દુપટ્ટામાં બાંધી રાખેલો પૈસા આ સ્ત્રી કાઢે છે અને કહે છે કે સાહેબ તમને આપવા માટે 25,000 રૂપિયા હું વ્યાજે લાવી છું. મને ખબર છે કે તમને પૈસાની જરૂર છે ને તમે પૈસા લીધા વગર મને નહીં જવા દો, મારા પતિને નહીં છોડો. આ પોલીસની એક સામાન્ય છાપ છે કે પોલીસ જે કંઈ કરે છે એ પૈસા ખાતર જ કરે છે. એટલે બાદશાહ ખાનની પત્ની DN નગર પોલીસ સ્ટેશનમાં વ્યાજે 25,000 રૂપિયા લાવી હતી એસઓજીના અધિકારીઓ માટે. જો એ લે તો એના પતિને છોડી મૂકવામાં આવે અથવા થોડી રાહત આપવામાં આવે. ઇન્સ્પેક્ટર ત્રિવેદી આખી ઘટનાને બારીકાઈથી સમજે છે અને બેનને એવું કહે છે કે બેન તારા પતિને છોડવો અમારા માટે અશક્ય છે. અમને રંજ છે, અમને દુઃખ છે તારી પરિસ્થિતિ માટે, તારા દીકરાની સ્થિતિ માટે, પણ તારા પતિએ ગુનો કર્યો છે. તું જે 25,000 રૂપિયા વ્યાજે લાવી છે તે તું પાછા આપી દેજે, અમારે પૈસા નથી જોઈતા. અમને ખબર છે અત્યારે ઘરમાં તારા દીકરાની સારવાર ચાલી રહી છે અને સામે ઈદ પણ આવી રહી છે, એટલે હું તને 25,000 રૂપિયા આપું છું. એસઓજીની જે ટીમ ગઈ હતી તેણે પોતાના ખિસ્સામાં રહેલા પૈસા એકત્રિત કર્યા અને બાદશાહ ખાનની પત્નીને 25,000 રૂપિયા સામેથી આપ્યા કે તારી જે મુશ્કેલી છે તેમાં નાનકડી મદદ છે અને ઈદ પણ આવી રહી છે, આ મદદનો સ્વીકાર કર. કાયદા પ્રમાણે તારા પતિને અમારે ધરપકડ કરવી પડશે, અમે અમદાવાદ લઈ જઈએ છીએ, ત્યાં તેને અદાલતમાં રજૂ કરીશું અને કાયદા પ્રમાણે તેને જે કંઈ રાહત મળતી હશે તે રાહત મળે. તેના માટે વકીલની જરૂર પડશે તો વકીલની વ્યવસ્થા પણ અમે કરીશું, પણ આ અમારો આરોપી છે, અમારે તેને લઈ જ જવો પડશે. બાદશાહ ખાનને એસઓજીની ટીમ અમદાવાદ લઈ આવી છે. સોમવારના રોજ તેને અદાલતમાં રજૂ કરશે, પણ બાદશાહ ખાનના શબ્દો એવા હતા, મેં પહેલાં પોલીસ અમલદાર એવા જોયા કે જેણે ખિસ્સામાં હાથ નાખી મને મદદ કરી છે. તો આ છે અમદાવાદ એસઓજીની ટીમ
આ છે પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદીનું કામ. આપણે તેમને સલામ કરીએ અને કહીએ કે કાયમ માટે તમે આવા સારા માણસ જ રહેજો. તમે સારા છો એની અમને ખબર છે, અને આવા સારા અધિકારીઓ જ ગુજરાત પોલીસનું ગૌરવ, આન બાન અને શાન વધારે છે. જય ગુજરાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.